ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। તારીખોની જાહેરાત થઈ ગઈ છે। નોંધી લો કઈ તારીખે મતદાન કરવાનું છે। 26મી એપ્રિલે મતદાન કરવાનું છે। 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત માટે મતદાન થશે। 28મી એપ્રિલે મતગણતરી થશે। આજે રાજ્યમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ આચાર સંહિતાની પણ અમલવારી આજથી જ શરૂ થઈ ગઈ છે। આ વખતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે 10%ને બદલે 27% ઓબીસી અનામત સાથે આ પહેલીવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે। આપને કહી દઈએ કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની તમામ સંસ્થાઓ માટે એક જ દિવસે મતદાન છે, એટલે કે 26મી એપ્રિલે રવિવારે મતદાન થશે। મતદાન મથકો પર તમે સવારે 7 વાગ્યાથી પહોંચી શકો છો, સવારના 7થી સાંજના 6 સુધી। જો કોઈ સ્થળે પુનઃ મતદાનની જરૂર પડે તો 27મીએ થશે અને 28મીએ તમામ સંસ્થાઓની મતગણતરી।